માથું ગુથાવું એનો અર્થ એવો હતો કે દીકરીને પરિવારમાંથી જે સમજુ હોય, જે વડીલ હોય, એ દીકરીને બાજુના ઘરે લઈ જાય અથવા તો ગણપતિ મહારાજનું જે સ્થાપન કર્યું હોય ત્યાં લઈ જાય અને એને સમજણ આપે કે બેટા જો આ સંસાર છે ને એમાં સુખ અને દુઃખ કાયમી છે. કાયમી કોઈને સુખ નથી, કાયમી કોઈને દુઃખ નથી. અને સુખ દુઃખ એ તડકાને છાયા જેવું છે. એક જાય બીજું આવે, બીજું જાય પછી ત્રીજું આવે. એ સતત રહેતું નથી. માટે તું તારા પિતાના ઘરેથી હવે છે ને આ તું દીકરી હતી, હવે તું ઈ કોલની વહુ બની જાય. તો અહીંના રિવાજમાં અને ત્યાંના રિવાજમાં કઈક ફરક છે, એ તારે સમજવાનું છે. અહીંની પદ્ધતિ, નાની પદ્ધતિ, અહીંની જીવન